હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. તો આજે હું તમને ઘરે જ રેસ્ટોરન્ટના જેવા ટેસ્ટી મેક્સિકન રાઈસ અને કરી બનાવતા શીખવાડીશ. આ બહુ જ ઇઝીલી બની જાય છે. બસ મારે આપેલી ટિપ્સ ફોલો કરવાની. તમે બી આને ઘરે બહુ ઇઝીલી બનાવી શકશો. મેક્સિકન રાઈસ બનાવવા માટે મેં અહીં કટ કરેલા કેપ્સિકમ લીધા છે, ટામેટાં લીધા છે, રાજમા લીધા છે, કોર્ન લીધા છે અને કટ કરેલી ઓનિયન લીધેલી છે. હવે આપણે એક પેન લઈશું. પેનના અંદર મેં 2 ટેબલ સ્પૂન બટર એડ કર્યું છે. હવે આપણે કટ કરેલી ઓનિયન્સ એડ કરી દઈશું. બીજા જે આપણે ટામેટાં કેપ્સિકમ કટ કર્યા હતા એ એડ કરી દઈશું. હવે આપણે આના અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું અને આને મિક્સ કરી દેવાનું. હવે આપણે આને 2 મિનિટ સુધી બનવા દઈશું. હવે આપણે આના અંદર કોર્નને એડ કરીશું. બોઇલ કરેલી બ્રોકોલી એડ કરીશું. હવે આપણે આને મિક્સ કરી દઈશું. હવે આપણે આના અંદર રાજમા એડ કરીશું. હવે આપણે આના અંદર 2 ટેબલ સ્પૂન મરચું એડ કરીશું. 1 ટેબલ સ્પૂન ધાણા જીરું એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. એક ટેબલ સ્પૂન સાલ્સા સોસ એડ કરીશું. ઓરેગેનો એડ કરીશું. થોડાક ચીલી ફ્લેક્સ એડ કરીશું અને આને મિક્સ કરી દઈશું. હવે આપણે આના અંદર રાઈસ એડ કરીને આને મિક્સ કરી દઈશું. આપણા મેક્સિકન રાઈસ એકદમ રેડી થઈ ગયા છે. મેં જે રીતે અહીંયા મેક્સિકન રાઈસ બનાવ્યા છે તમારે એ રીતે બનાવવાના, તો આ બહુ જ ટેસ્ટી બનશે. હવે આપણે કરી બનાવીશું. તો મેં અહીંયા પેનના અંદર 2 ટેબલ સ્પૂન બટર લીધું છે. આપણે થોડી કટ કરેલી ઓનિયન્સ એડ કરવાની. ટામેટાં કેપ્સિકમ એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. હવે આને મિક્સ કરીને 2 મિનિટ સુધી થવા દઈશું. હવે આપણે આના અંદર ટામેટાની કરી એડ કરીશું. બે ટેબલ સ્પૂન મરચું એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. 1 ટેબલ સ્પૂન કેચઅપ એડ કરીશું. બે ટેબલ સ્પૂન સાલ્સા સોસ એડ કરીશું.
હવે આને મિક્સ કરી દઈશું. હવે આપણે આને 5 મિનિટ સુધી બનવા દઈશું. આપણે હાફ ટેબલ સ્પૂન શુગર એડ કરીશું. થોડાક રાજમા એડ કરીશું. થોડીક કોર્ન એડ કરીશું. થોડીક ઝુકીની, બેબી કોર્ન અને બ્રોકલી એડ કરીશું. હવે આ બધાને મિક્સ કરી દઈશું. થોડીક ચીઝ એડ કરીશું. થોડુંક ઓરેગેનો એડ કરીશું અને આને મિક્સ કરી દઈશું. હવે આપણે 2 ટેબલ સ્પૂન ફ્રેશ ક્રીમ એડ કરીશું અને આને મિક્સ કરી દઈશું. આપણી કરી હવે રેડી થઈ ગઈ છે. આપણા મેક્સિકન રાઈસ અને કરી રેડી થઈ ગયા છે. મેં આને જે રીતે બનાવ્યું છે તમે આને એ રીતે બનાવશો તો આ બહુ જ ઇઝીલી બની જશે અને ખાવામાં બી બહુ જ ટેસ્ટી હશે. જો તમને આ રેસીપી ગમી હોય તો આ ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. રાધે રાધે.